विद्यार्थी मित्रों, आप सर्वનું ફરી એકવાર સ્વાગત છે। આપણા છેલ્લા લેક્ચરની અંદર ધોરણ 6 માં સંખ્યા પરિચય, જેની અંદર આપણે સંખ્યાની સરખામણી મુદ્દાની ચર્ચા કરી ચૂક્યા છીએ। એમાં પણ બે અંકની સંખ્યાની સરખામણી કરતી વખતે કઈ બાબતોની ધ્યાન રાખવું એની ચર્ચા કરી છે। થોડું તમારા પુનરાવર્તનના ભાગરૂપે આજે આપણે 3 અંકની સંખ્યા માટે સંખ્યાની સરખામણીની ચર્ચા કરીએ। जरा ध्यान आपसे। अही पाटियानी अंदर कुल में 4 संख्याओं लखी है। पहली संख्या 345, बीजी संख्या 643, तीजी संख्या 873 और चौथी संख्या 240। जेम आपणे अगाऊ चर्चा करी छे तेम अहींया आपणे हाल एवी संख्याओनी वात करीए छीए के जेनी अंदर रहेला अंक सरखा होय। दरेक में 3 अंक छे, तो आपणे शुं करशुं के 3 अंक छे तो 3 अंक माटे एकम, दशक अने 100 ए प्रमाणे जोईए आपणे। तो जे 100 नो अंक छे एनी नीचे लीटी दोरशुं, एकम, दशक, 100। ओके, एकम, दशक, 100, एकम, दशक, 100 एक प्रमाणे। हाँ, हवे आपणे बहु सरलताथी जोई शकीए छीए के जेनो 100 ना स्थाननो अंक मोटो होय ए संख्या आपणा आ उदाहरण माटे मोटी थशे अने जेना 100 ना स्थाननो अंक नानो छे ए संख्या नानी। તમે સમજી ચૂક્યા હશો કે નાની સંખ્યા અને મોટી સંખ્યા કઈ છે। ચાલો, ओके। हवे ज्यारे आपणे आ विषय वस्तु भणता होईए त्यारे जे द्विअंकमां प्रश्न नतो ऊभो थई शकतो, 2 अंकोनी संख्यामां ए प्रश्न नहीं थई शकतो। ए प्रश्न अहींया ऊभो थई शके छे। कयो प्रश्न जे आपणे हवे समजीए। फरीथी 3 अंकनी संख्या, सौथी मोटी संख्या और सौथी नानी संख्या कई है ये आपणे अहींया जोवानी छे। तो ते पहला अगाउनी आपणी सूचना छे प्रमाणे विद्यार्थी मित्रों तमारी पासे बॉलपेन अने चोपड़ो होवो जोईए। तो आ संख्या लखीने तमे जाते 100 ना स्थाननी नीचे पहला लीटी दोरी दो। सरस, तमे लीटी दोरी दीधी हशे। हवे जरा हूँ ए प्रमाणे एकम, दशक, 100 ना स्थान नीचे लीटी दोरू छुं। त्यारबाद तमारा चोपड़ामां तमे जोई लो एकम, दशक, 100, एकम, दशक, 100। ओके, मैं हमने तमने बात करी कि 3 अंकनी संख्या में एक प्रश्न उभो थई शके छे। कयो प्रश्न आपणे जोईए? सौथी मोटी संख्या मारे लखवी छे। અને ત્યારબાદ સૌથી નાની સંખ્યા। ઓકે, ગુડ। સૌથી મોટી સંખ્યામાં સૌથી નાની સંખ્યા કયો પ્રશ્ન ઊભો થઈ શકે? તમે જોઈ શકો છો કે અહીંયા 2 સંખ્યાઓ એવી છે કે જેમના 100 ના સ્થાન મોટા છે પણ સરખા છે। પ્રશ્ન સમજ્યા તમે મારો? તો હવે તો એના અંદર આવો જ્યારે કોઈ પ્રશ્ન ઊભો થાય તો પછી આપણે દશકના સ્થાનમાં વિચારવાનું। 100 ના સ્થાન સરખા છે ભાઈ, સમજ્યા? તો મોટી સંખ્યા લખવી હોય તો એકમ દશક માટેનો નિયમ જરા યાદ કરો। રાઈટ, તમને યાદ આવે। આપણે શું કરશું તો એક સ્ટેપ થોડું વધારી દઈએ, દશકના સ્થાન નીચે લીટી દોરી દઈએ, આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો કે ભાઈ અહીંયા ફરીથી જ્યારે 100 ના સ્થાન સરખા છે ત્યારે દશકના સ્થાનના આધારે આપણે જ્યારે નક્કી કરીએ સૌથી મોટી સંખ્યા થશે
804 સૌથી નાની સંખ્યા તો આપણે સમજી શકીએ 130 છે, પણ જો સૌથી નાની સંખ્યામાં પણ આ રીતનું હોય, સૌથી નાની સંખ્યા માટે દાખલા તરીકે એક વધારે ઉદાહરણ તમારી સાથે સાથે હું ઉમેરી દઉં છું. અહીંયા આ રીતનું છે તો બરાબર મારી વાત સમજો. મોટી સંખ્યા માટે મોટી સંખ્યા વિચારો, પણ નાની સંખ્યા માટે તો ભાઈ સૌથી નાની સંખ્યા તો અહીંયા એક આ પણ એક છે. તો નાની સંખ્યા માટે સેમ ટુ સેમ દશકના સ્થાન નીચે અંડરલાઈન કરીએ, જે અંક નાનો હોય એ સંખ્યા આપણી માટે નાની થશે. સમજ્યા તમે? ઓકે, એટલે આપણી સૌથી નાની સંખ્યાની અંદર કેવી થશે ભાઈ? 120. ફરી એકવાર તમારી સામે વાતનું પુનરાવર્તન કરું છું. 3 અંકોની સંખ્યા માટે જ્યારે વાત કરી છે ત્યારે 3 અંક માટે એકમ, દશક ને 100. 100 નો અંક જેનો મોટો હોય તે સંખ્યા મોટી. કમ્પ્લીટ. પણ કદાચ બંનેના 100 ના સ્થાનની પર રહેલો અંક સરખો છે તો પછી આપણે દશક તરફ ધ્યાન આપશું. મોટી સંખ્યાના આધારે મોટો અંક વિચારશું, નાની સંખ્યા માટે નાની. ઓકે, તમે હવે એક કામ કરો મિત્રો, હું અહીંયા કેટલીક સંખ્યાઓ લખું છું અને એ તમે જાતે તમારા ચોપડાની અંદર સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા લખો. ચલો તૈયાર. 245, 368, 178, 940. તમારી પાસે 2 મિનિટ છે. બહુ ઝડપથી, આમ તો 1 મિનિટમાં બી જવાબ આવી જાય, પણ તમારી પાસે 2 મિનિટના સમય મર્યાદામાં અમે આ જવાબ લખાવીએ છીએ. તો ઝડપથી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા તમારા ચોપડામાં લખી દો. સરસ. તમે તમારો જવાબ લખ્યો હશે. જોઈએ તમારો જવાબ, અને હું અહીંયા પાઠ્યામ લખું છું, તમે જરા એની સરખામણી કરો. સૌથી મોટી સંખ્યા આપણો નિયમ છે પ્રમાણે. ઓકે, હવે શું થશે ભાઈ? મોટી સંખ્યા માટે તમને સમજી ચૂક્યા છો મિત્રો. નાની સંખ્યા બી તમને આવશે. સૌથી નાની સંખ્યા જોઈ લો. સૌથી નાનો હા 1, મતલબ કે 178 આપણી સૌથી નાની સંખ્યા થશે. મતલબ કે આપણે પ્રકરણના શરૂઆતનો જે મુદ્દો છે, સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યામાં સમાન અંકો હોય એની સરખામણી કરી. પણ પ્રશ્ન એ થાય કે આ તો બરોબર, પણ અલગ અલગ અંકો હોય તો શું કરવું? આપણે એ તો હું તો કહું છું આના કરતા સહેલું છે. આમાં તો જોવું પડશે કે ભાઈ આ અંક છે સરખા છે, એમાં કંઈ જોવાની અંક ગણવાના ને જવાબ. પણ એના પહેલાં મારે તમને એક બીજી વાત કરવી છે, અને જે આપણા વિષય વસ્તુ માટે ખૂબ જરૂરી છે, અને એ છે શૂન્યનું સ્થાન. કારણ કે આપણે જ્યારે સંખ્યા બનાવવાની વાત કરીશું ત્યારે આ વિષય વસ્તુની ચર્ચા કર્યા વગર આપણે એ વિષય વસ્તુને ખૂબ સરળતાથી સમજી નહીં શકીએ. એના માટે મેં અહીંયા શૂન્યનું સ્થાન એક નવો મુદ્દો મૂક્યો છે મિત્રો. સમજ્યા તમે? ઓકે, શૂન્યનું સ્થાન એટલે શું એ હું તમને સમજાવું. અહીંયા મેં 3 સંખ્યાઓ લખી છે. 3 સંખ્યાની અંદર શૂન્યનું સ્થાન મેં અલગ અલગ જગ્યાએ રાખ્યું છે. 3 સંખ્યામાં શૂન્ય છે. પહેલી સંખ્યા વાંચો જરા, કેટલા લખ્યા છે? રાઈટ, 430. ખૂબ સરસ. ફરી વાર બોલું છું, 430. ઓકે, બોલો જરા કેટલા લખ્યા છે? 304. ખૂબ સરસ, 304. કેટલા? 43 લખ્યા છે. આ અંક આગળ શરૂઆતની જે શૂન્ય છે એને આપણે ઉચ્ચારમાં લેતા નથી. ભલે છે પણ એની કોઈ કિંમત, એની સ્થાન કિંમત લખીએ તો શૂન્ય થશે. એકમ, દશક, 100 ગુણ્યા શૂન્ય. સમજો મારી વાત તમે? હા, તો કહેવાય એવું માગું છું કે અહીંયા જે શૂન્ય છે એકમના સ્થાનમાં છે, એકમના સ્થાનમાં છે, પણ એની મૂલ્ય છે એ મૂલ્યવર્ધિત છે, જેના કારણે આખી કિંમત 43 નહીં 430 વંચાય છે. એ શૂન્ય અહીંયા છે
દશકના સ્થાને. હું દશકના સ્થાને ના કહી શકું, વધારે વ્યવસ્થિત કેવું હોય તો હું એને કહું છું કે ભાઈ એ એની આગળ એક અંક છે એટલે એ મૂલ્યવર્ધિત છે, એની કઈ કિંમત ગણતરીમાં લેવી પડે. પણ જો શૂન્યની આગળ કોઈ અંક છે જ નહીં, હું સાદી ભાષામાં કહું તો આપણે ના ગણતરીમાં લઈએ ને તો ચાલે. મતલબ એ 43 છે. મતલબ કે અરે બરોબર મારી વાત સાંભળો, સંખ્યા જે છે 43 એક રીતે જોવા જઈએ તો 3 અંક, પણ જ્યારે સંખ્યા બનાવવાની વાત આવશે ત્યારે આ શૂન્યને આપણે અગાઉ લખીએ છીએ તો અંકની ગણતરીમાં લઈશું નહીં. બરોબર સાંભળશું આ વાત. તમારી પાઠ્યપુસ્તકમાં હિન્ટ કરીને પણ લખેલું છે, એક સજેશનના ભાગરૂપે, એક સૂચનાના ભાગરૂપે આપણે એને ધ્યાનમાં લેવાનું છે. સમજી છું કે મારી વાત? આવું કેમ કહું છું એ પણ હું તમને સમજાવીશ. ઓકે, મેં અહીંયા કેટલીક સંખ્યાઓ લખી છે તમારી સમક્ષ. સંખ્યાઓ જરા વાંચું છું. 3437, 78, 880, શૂન્ય શરૂઆતના ભાગમાં છે, શરૂઆતમાં જ છે, ગણતરીમાં લઈ લઈએ. 435, 15438. હવે આની અંદર ધારો કે સમજી લો હું હાલ થોડી સરળતાના ભાગરૂપે આ શૂન્યને હું કાઢી નાખું, પછી આપણે ધ્યાનમાં લઈએ છીએ, ચિંતા ના કરતા. અને આમાંથી મને પૂછે ભાઈ સૌથી મોટી સંખ્યા કઈ? એટલે ભાઈ સહેલામાં સહેલું અંકો ગણી લો, જેમાં અંક વધારે એ સંખ્યા મોટી. મારી વાત બરાબર સાંભળજો. જેમાં અંક વધારે અંક ગણીએ 1 2 3 4 5. આમ તો બોલવા જઈએ તો એકમ, દશક, 100, 1000 ને 10,000 10,000 સુધી બોલવા પડ્યા ભાઈ. જ્યારે અહીંયા એકમ, દશક અને 100 સુધી જ બોલવા પડ્યા. અંક ગણી તો 1 2 અને 3. તમે એ રીતના અંક ગણી નાખો. ઓકે, ગણી ગયા? સરસ. સૌથી વધુ અંક કઈ સંખ્યામાં છે? સમજ્યા મારી વાત? સૌથી વધુ અંક અહીંયા છે, મતલબ આ સૌથી મોટી સંખ્યા થશે. કારણ તમારે એને 10,000 સુધી બોલવી પડી. 10,000 સૌથી નાની સંખ્યા, સૌથી ઓછા અંક શાની અંદર છે તો ક્યારે લખજો તમારા ચોપડામાં. પહેલા સંખ્યા લખીને સૌથી મોટી સંખ્યા, સૌથી નાની સંખ્યા, કમ્પ્લીટ તમારા મગજમાં. હવે આપણે જે પેલી વાત હતી એને ફરી એકવાર લખીએ છીએ અને લખાઈ ગયું છે તમારા ચોપડામાં સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા. ઓકે, હવે બે માટે વિચારો જરા. હમણાં મેં શું સૂચના? જેમાં અંક વધારે, સમજો છો? હા, એ રીતના પહેલા જોઈએ સાચું ખોટું, પછી નક્કી કરવાનું છે આપણે. 1 2 3 4 શૂન્ય અંક છે પણ ક્યાં મૂક્યો હોય એના આધારે આપણે નક્કી કરવાનું છે ભાઈ. 1 2 અને 3. અહીંયા 4 અંક છે, અહીંયા એકમ, દશક, 100 અને 1000 સુધી બોલવું પડે. આમાં એકમ, દશક અને 100 સુધી જ બોલવું પડે. તો તમે કહો હમણાં તમે કહ્યું પ્રમાણે સાહેબ આ સંખ્યા મોટી થાય ના. મેં એટલા માટે જ તમને કહ્યું, બરાબર ધ્યાન આપશું. શૂન્ય કયા સ્થાન ઉપર છે ભાઈ એ તો જુઓ જરા. સંખ્યાની શરૂઆતમાં છે, અને સંખ્યાની શરૂઆતમાં છે માટે એને આપણે ગણતરીમાં ના લઈએ ને તો ચાલે. હવે જોઈ લો તમે, અંક 4 હતા, પણ ફરી એકવાર બોલું છું, કઈ સંખ્યા મોટી? સમજો છો મારી વાત? આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. કેમ ધ્યાનમાં લેવાની છે? તો ધ્યાનમાં એટલા માટે લેવાની છે કારણ કે આના પછીનો જે મુદ્દો આપણે આવશે, સંખ્યા બનાવવી, એ વખતે જ્યારે પણ એ આપેલા અંકોમાં શૂન્ય આપી હશે તો શૂન્યને ક્યાં મૂકવી મને ખબર હોવી જોઈએ ને ભાઈ. સંખ્યા નાની મોટી બનાવવાની વાત તો બરોબર છે, પણ શૂન્યને ક્યાં મૂકવી એ પહેલા મારા મગજમાં હોવું જોઈએ કે હા ક્યાં મૂકવી છે. સમજે મારી વાત? ઓકે, એટલે અહીંયા આપણો એક આ મુદ્દો જે છે સંખ્યા સરખામણીમાં તમે સમજી ચૂક્યા છો. બે અંકની સંખ્યા હોય, સમાન અંકની સંખ્યા હોય,
એકમ દશક 100 1000 એ પ્રમાણે 4 અંક હોય તો પણ ગણતરી કરી શકીએ છીએ અને જુદા જુદા અંક હોય તો ભાઈ ક્યાં માથાકૂટ કરવા જેવું છે, અંકો ગણી લો ને 1 2 3 4 5, સમજ્યા? હા, તો ફરી એકવાર મેં અગાઉમાં પણ વાત કરી છે એ જ વાત કરું છું. અહીંયા આપણે કોઈ પોઈન્ટવાળી સંખ્યા, દશાંશ સંખ્યા એવી સંખ્યાઓની વાત નથી કરતા. એટલે જેથી કરીને કોઈ કે સાહેબ અંક છે અને અહીંયા પોઈન્ટ મૂકી દઈએ તો આપણે અહીંયા એવી સંખ્યાની સરખામણીની હાલ એવી કોઈ ચર્ચા છે, સમજ્યા મારી વાત? ઓકે, હવે પછી એના પછીનો જે આપણો મુદ્દો જે છે એ છે સંખ્યા બનાવવી, એની ચર્ચા આપણે કરીએ છીએ. ઓકે મિત્રો, તમે ટાઇટલ મારી દીધું હશે સંખ્યા બનાવવી એનું. સરસ, હવે આપણે સમજીએ સંખ્યા બનાવવાની વાત. પહેલો દાખલો 3 8 અને 4 નો ઉપયોગ કરી સંખ્યાઓ બનાવો. પહેલા આપણે 3 અંક માટે વિચારીએ. આપણે તો સીધી નાની સંખ્યા મોટી સંખ્યા બનાવવાનું મેં શીખવાનું છે, પણ સંખ્યા કેવી રીતના બનાવી એ પણ આપણને થોડું નોલેજ હોવું જોઈએ. ઓકે, સમજ્યા? જ્યારે પણ આપણે કોઈ સંખ્યા બનાવવાની વાત કરતા હોઈએ છીએ ત્યારે મારી વાત બરાબર સમજો મિત્રો, તમારે શું કરવાનું તે અંક એકવાર લખી દેવાના. સમજી ગયા? જેટલા બી અંક હોય એટલા દરેક માટેના ચોક્કસ એક પેટર્ન પદ્ધતિથી, એક પદ્ધતિસર જો આપણે સંખ્યા લખવા જઈએ તો મને નથી લાગતું કે આપણી કોઈ ભૂલ પડે. અહીંયા આપણી જે સંખ્યા છે, ફરી એકવાર જે અંકો છે 3 8 અને 4 છે. હવે મારે એની સંખ્યા, ઓકે, ફરી એકવાર આપણી પાસે કયા કયા અંકો છે? 3 8 અને 4. આ 3 8 અને 4માં ફરી વાર બોલું, 3 8 અને 4 ની અંદર આપણે અંક સંખ્યા બનાવી છે ત્યારે બરાબર સમજો મારી વાત. શું કરશું તો પહેલા આમાંથી કોઈ પણ આપણે નાની સંખ્યા મોટી સંખ્યા હાલ નથી કહેતા, સંખ્યા બનાવવાની વાત કરીએ છીએ તો પહેલા કોઈ પણ એક અંક લખી દઈએ. સમજો પહેલો અંક મેં લખ્યો 3. ઓકે, મતલબ કે હાલ હું 3 ના સંદર્ભમાં વાત કરું. બાકીના અંકો પહેલા 8 મૂક્યા પછી 4 મૂક્યા. સમજાય છે મારી વાત? જરા 3 મૂકી દીધા, બાકીના 2 અંકો મૂક્યા. પછી એ જ 3 માટે તમારે શું કરવાનું મિત્રો? ફરીથી 3 મૂકીને હવે આ 2 જે અંકો મૂક્યા છે ઉલટાઈ દેવાના. સોરી, 4 અને 8. બોલો, એટલે 3 ના અનુસંધાનમાં આપણે આ 2 સંખ્યા મળે. ખબર પડે છે શું બોલું છું બેન? ઓકે, હવે આગળ. હવે જેમ પહેલા 3 મૂક્યો, હવે તમારે જે અંક મૂકવો એ ચાલશે. તો હવે હું મૂકું છું ફરીથી 8 મૂક્યા દાખલા તરીકે પહેલા, તો પછી બાકીના અંક એની પાછળ મૂકી દેવાના. સમજ્યા? ફરીથી જેમ આપણે 3 ની અંદર પહેલો અંક મૂકીએ એ પ્રમાણે 8 ફરતી મૂકી દઈએ અને આરે અંકને ભાઈ ઉલટાવી દઈએ. થઈ ગઈ બીજી સંખ્યા. ઓકે, ખૂબ સરસ. હવે મને એમ કહો, આપણા જે 3 અંક છે એમાંથી 2 અંકનો વારો પૂરો થઈ ગયો, કયો અંક બાકી રહ્યો? સરસ, લખો જાતે. તો પછી તમે જાતે બનાવો 2 સંખ્યાઓ, આવડશે બનાવો. ઓકે, હવે જરા હું લખું છું, જુઓ જરા.
પહેલા 4 મૂક્યા, બોલો હવે કેટલા મૂકું? હું સમજી લો કે 8 અને 3, તો ફરીથી 4 મૂકું અને એ જ પ્રમાણે કેટલા મૂકું અહીંયા? બોલો બોલો. હા, 3 અને 8. આ પ્રકારે આપણને કુલ 6 સંખ્યાઓ આ 3, 8 અને 4ના આધારે મળશે. કમ્પ્લીટ. હવે આમાંથી આપણે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા લખવી છે. સૌથી નાની સંખ્યા તમારે જાતે જ લખવાની છે મિત્રો. કઈ થશે સૌથી નાની સંખ્યા? તો તમે જોઈ લો, આપણે હમણાં સમજાવ્યું તમને. બધા અંક સમાન જ છે. એકમ દશક સો, એકમ દશક સો પ્રમાણે. બરોબર? ખબર પડે આપણે? હવે તો ખબર પડે, આપણે એટલું ભણ્યા છીએ, એટલા દાખલા જોયા છે એટલે આપણને ખબર પડી છે કે મોટી સંખ્યા માટે મોટા અંક નીચે અંડરલાઈન કરી મેં લીટી દોરી, પણ બંનેના મોટા અંક પાછા કેવા છે? સરખા છે. તો પછી આપણે શું કહ્યું હતું? યાદ કરો, હમણાં જ આપણે વાત થઈ. હા, મતલબ શું થશે? હા, સૌથી મોટી સંખ્યા થશે આપણી 843. તો સૌથી નાની સંખ્યા એકમના સ્થાનમાં. ઓકે, અહીંયાથી જુઓ તો બી ચાલશે. મોટો અંક કયો? તો 8. તો 8 ના આધારે નાનો અંક 3, તો 3 વાળી સંખ્યાની છે લીટી દોરી દીધી. હવે એકદમ સિમ્પલ ભાઈ. કઈ વાત બરાબર સમજશો? સરખા અંક, સૌથી નાનામાં નાના, પછી આપણે શું કરશું? વેરી ગુડ. આપણે નાની સંખ્યા જોઈએ છે એટલે નાના અંકવાળી નાની સંખ્યા થાય. જો મોટી સંખ્યા જોઈતી હતી તો મોટો અંક તો દશકનો એ મોટી, તો નાના માટે તમે નિયમ નાના અનુસંધાન વિચારીએ તો 348 એ સૌથી નાની સંખ્યા થશે. સમજી ગયા મારી વાત તમે? ઓકે, એક ઉદાહરણ આપણે બીજું 4 અંકની સંખ્યા માટે જરા વિચારીએ. ઓકે, આટલા અંકોનો ઉપયોગ કરીને આપણે સંખ્યા બનાવી છે. ઓકે, અગાઉની જે વાત કરી છે એ જ પ્રમાણે આપણે પહેલા મિત્રો આ અંકો લખી દઈએ એક વખત શાંતિથી. 5, 7, 8 અને 3. ફરી વાર તમારું ધ્યાન હું દોરવા માંગુ છું કે અહીંયા નાની સંખ્યા કઈ, મોટી સંખ્યા કઈ, એ ડાયરેક્ટ આપણે નથી બનાવી. પહેલા સંખ્યા બનાવવાની છે. અહીંયા સંખ્યા કેટલી બને છે એ બધી આપણે નહીં બનાવીએ, પણ કેવી રીતના બને છે, કઈ રીતના આપણે એને બનાવી છે, બધી લખવી છે બાકીની. કારણ કે અમુક કામ હું તમને સમજાયા પછી તમારે જાતે પણ હોમવર્ક માટે લખવું પડશે. તો આપણું થોડું વધારે આમ દઢીકરણ થાય ને, વધારે તૈયારી થાય. એટલા માટે બરાબર સાંભળજો. આમાંથી સમજી લો કે આપણે પહેલા 5ને સમજીને સંખ્યા બનાવી છે. બરાબર મારી વાત સાંભળજો. તો પહેલા હું 5 લખું. સમજ્યા મારી વાત? ઓકે, 5 લખ્યા પછી મિત્રો આ 3 અંક આવ્યા, ફરી 5 લખી ગયા. કારણ કે અંકો 4 છે, જરા સમજો. તો આવા 3 અંક મૂકવાના છે. તો 3 અંકમાં પછી આ 3નો નિયમ લાગુ પાડવાનો. ફરી વાર બોલું છું, 5 મૂક્યા પછી આપણે બધી સંખ્યા બનાવી નથી. કેવી રીતના બનાવી એનું થોડું આઈડિયા લઈ લઈએ. અને જાતે બધી બનાવી છે તો સૌથી સારી બાબત છે. તો શું કરશું? પહેલા 7 મૂકીએ અને પાછળ કેટલા મૂકવાના? 8 અને 3. ઓકે, ફરીથી 5 મૂકીએ. આ 7 ફરીથી 3 અંકના અનુસંધાનમાં વિચારી દો. 7 એમને મૂકીને કેટલા મૂકવાના? 3 અને 8. સમજાય છે? ઓકે, મતલબ કે 7ના અનુસંધાનમાં નિયમ પતી ગયો. હવે 5 ફરીથી મૂકીએ અને 3 અંકના અનુસંધાનમાં કોણ મૂકીએ? સમજી લો કે હવે હું 8 મૂકું છું. તો 8 મૂકું કેટલા વધ્યા? 7 અને 3. સમજવાનો પ્રયત્ન કરજો. ફરી એકવાર કહું, ફરીથી 8 મૂકું. 5 તો કોમન જ છે. આપણે 5 મૂક્યા પછી જે 3 અંકો વધે છે ને એના અનુસંધાનમાં. ઓકે, 8 મૂક્યા પછી તો 3 અને 7 કમ્પ્લીટ. હવે ફરીથી 5. ઓકે, બાકીના 3 અંકમાંથી 100 ના સ્થાન ઉપર કયા અંકો આવ્યા? તો 7 આવી ગયા, 8 આવી ગયા. ફરી એકવાર આના પ્રમાણે જરા વિચારજો. ઓકે,
તો ફરીથી જે અંક બાકી છે મૂકીએ, 7 આવ્યા, 8 આવ્યા, કેટલા મૂકવાના આવે? 3. તો આ બે અંક તમે આગળ પાછળ મૂકી શકો છો, ફરીથી 3. ઓકે, ટૂંકમાં 4 અંકમાં એકમ, દશક, 100 અને 1000, 1000ના સ્થાન ઉપર 5 હોય એવી 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યાઓ બની. આપણે કેટલી બની? 6. ફરીથી 4 અંક છે એટલે એકમ, દશક, 100 અને 1000ના સ્થાનના અનુસંધાનમાં. સમજ્યા? હવે મારી વાત સાંભળો, એ જ પ્રમાણે હવે 5ની જગ્યાએ 1000ના સ્થાન પર કોને રાખશું આપણે? કે 7 ન રાખીએ. ઓકે, જો 7 રાખીએ તો બાકીના અંકો માટે સેમ ટુ સેમ પેટર્ન. સમજ્યા? જો એક સંખ્યા બનાવી આપણે ફરીથી 7 રાખ્યા, સમજો કે હું 5 રાખું. ઓકે, ફરીથી 7, આ 5 રાખું તો સમજો છો મારી વાત? ઓકે, 5 આવી ગયા, ફરીથી 1000ના સ્થાન ઉપર 7, પણ 100ના સ્થાન ઉપર કોણ રાખવાના? કોણ રાખશું? 5 આવી ગયા એટલે 3 રાખો, 8 રાખો, જે રાખો એ. ફરીથી 2 વખત 7 1000ના સ્થાન ઉપર, અને આ 3માંથી જે અંક વધ્યો હોય 100ના સ્થાન. ક્લિયર? એટલે ફરીથી 7ના અનુસંધાનમાં પણ તમને બીજી 6 સંખ્યાઓ મળશે. આમ બાકીની સંખ્યાઓનો તમારે સ્વપ્રયત્ને આ સંખ્યાઓ લખવાની છે. એક વાત સમજ્યા મારી? ઓકે, બીજી વાત સાંભળજો જરા. આ બધી સંખ્યાઓ લખાઈ જાય, બધી 24 સંખ્યાઓ થશે એ લખાઈ જાય, ત્યારબાદ તમારે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા નક્કી કરવાની છે. ખબર પડે શું કહું છું? આપણે ડાયરેક્ટ આના પરથી સૌથી નાની સૌથી મોટી તો હું તમને સમજાવી દઉં છું, પણ તમે પહેલા તમારા ચોપડામાં આ બધી સંખ્યાઓ બનાવો, ત્યારબાદ તમે જાતે નક્કી કરો. ખરેખર જો તમે સમજ્યા છો, મને નથી લાગતું તમને પછી જવાબ ખોટો આવે. હા, કદાચ કોઈ જગ્યાએ ભૂલ થાય તો પછી આપણે ફરીથી જોઈ શકીએ છીએ, કારણ કે આ વિડીયો છે ભાઈ. તમને જ્યાં પણ કચાશ લાગે ફરીથી આ વિડીયો આપણે ચેક કરી લઈએ, આગળનું શું ભણ્યા હતા, જેથી કરીને આ એકની એક વિષય વસ્તુનું આપણે ગમે એટલી વાર પુનરાવર્તન કરવું હોય, ગમે એટલી વાર ભણવું હશે, તમે જાતે ભણી શકો છો. આ એક ખૂબ સારી બાબત છે તમારી માટે, કે અત્યારે અમે ભણાવ્યું, તમને કદાચ અમે ભણાવ્યું છે, હાલ સમજાઈ ગયું, થોડી વાર પછી કદાચ બની શકે ગયું, ભૂલાઈ ગયું, ફરીથી વિડીયો જોઈ લેવાનો. સમજો મારી વાત? ઓકે, સંખ્યાઓ લખી કાઢી હશે તમે, સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા લખી. ઓકે, તમે સંખ્યાઓ લખી કાઢી હશે. હવે હું ડાયરેક્ટલી સૌથી નાની સૌથી મોટી સંખ્યા લખું છું. સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા જરા હું લખું છું, તમે જે લખ્યું છે પ્રમાણે પછી તમે આની અંદર ટેલી કરી લો, જોઈ લો, ચેક કરી લો. સૌથી નાની સંખ્યા લખવી હોય મિત્રો તો આપણે એ અંકોને ચડતા ક્રમમાં લખી દેવાના. હવે આરે અંકો કયા હશે તો 0 થી લઈને 9 હશે. 0 માટે તમારે અલગ વિચારવાનું રહેશે પાછું. હા, ફરીથી આપણા જે અંકો છે ને કયા ક્રમમાં લખવાના? ચડતા ક્રમમાં. એટલે આપણી સંખ્યા થઈ જશે, ફરી એકવાર કહું છું, સૌથી નાની સંખ્યા. ખબર પડે છે? મતલબ કે ચડતા ક્રમમાં લખવા માટે 3, પછી 5, 7 અને 8 આ થશે આપણી સૌથી નાની સંખ્યા. આ 4 અંકમાંથી બનતી હો. હા, પાછી બીજી વાત કહેવી મારી રહી ગઈ કે આમાં એક પણ અંકનું પુનરાવર્તન નથી થતું. હા, પાછું એમ કે 2 વખત તગડા મૂક્યા તો ના, 2 વખત 3, એક અંક એક જ વાર મૂકવાનું છે. એક પણ અંકનું પુનરાવર્તન ફરીથી અંક ના આવવો જોઈએ. એ પ્રમાણે સૌથી નાની સંખ્યા આપણી આ થશે. આ 4 અંકનો જ ઉપયોગ કરવાનો છે. ફરીવાર મારો નિયમ કહું છું, સૌથી નાની સંખ્યા માટે એ સંખ્યાને કયા ક્રમમાં લખવાની છે ભાઈ? ચડતા ક્રમમાં. તો મને વિશ્વાસ છે તમને સૌથી મોટી સંખ્યાનો નિયમ જાતે પણ ખબર પડી ગઈ હશે. વિચારો. યસ, ખૂબ સરસ.
જ્યારે સૌથી મોટી સંખ્યા લખવી હોય ત્યારે એ સંખ્યાને આપણે કેમ લખશું? જ્યારે મારા હાથ તરફ, હા, ખબર પડી છે? એ પ્રમાણે આપણે લખીએ તો ઉતરતા ક્રમમાં લખવાની થાય. એટલે આપણી સૌથી મોટી સંખ્યા આ 4 અંકના અનુસંધાનમાં 8753 થશે અને સૌથી નાની સંખ્યા 3578 થશે. જે મિત્રોને કર્યા હજુ પણ આ ફોન્ટ મતલબ અક્ષરો જોવામાં તકલીફ પડતી હોય તો પણ અમારા BRCની લિંક ઉપર અમને સજેસ્ટ કરી શકો છો. અને છતાં બી અમે અહીંયા સંખ્યાનું પુનરાવર્તન કરીને બોલીએ પણ છીએ જેથી કરીને તમારી એ તકલીફ પણ ઓછી થાય. 3578 ફરીથી સૌથી નાની સંખ્યા થશે. ભૂલથી તમે અહીંયા 7 લાવી દો તો પણ એ સંખ્યા સમજી ચૂક્યા. ફરીથી સૌથી મોટી સંખ્યા માટે ઉતરતો ક્રમ, સૌથી નાની સંખ્યા માટે ચડતા ક્રમના આધારે આપણી સંખ્યા થશે. ઓકે, આજના વિષય વસ્તુના અંદર આપણે છેલ્લો મુદ્દો ભણી લઈએ જેથી કરીને એ પ્રકારના દાખલાઓ તમે ઘરે આપણા આગામી ધોરણ 6નું લેક્ચર આવે ત્યાં સુધી ઘરે સતત તમે એનો પ્રયત્ન કરીને મહાવરો કરતા રહી શકો. જો મિત્ર સંખ્યા મેં શું લખી છે તમને કહું છું. 0, 3, 5, 2 અંકોનો ઉપયોગ કરી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવો. અહીંયા 4 અંક છે, 4 અંકની સંખ્યા બનાવવાની છે. ચલો અહીંયા હું સૂચના લખી દઉં છું. 4 અંકની સંખ્યા, રાઈટ, બરાબર. અહીંયા ધ્યાન આપશું કારણ કે આ 0 છે એટલે થોડું આપણે વિશેષમાં થોડું ધ્યાન આપવાનું રહેશે. સૌથી મોટી સંખ્યા આપણે લખવાની થાય ત્યારે અને બીજા નંબરે સૌથી નાની સંખ્યા. ઓકે, સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા માટે સમજીએ આપણે. સૌથી મોટી સંખ્યામાં તો ભાઈ કોઈ તકલીફ જેવું છે જ નહીં. તકલીફ તો પહેલામાં નથી પણ આપણે થોડું વિશેષ વિચારવાનું થાય છે. ફરી સૌથી મોટી સંખ્યામાં એવું નહીં જશે ભાઈ પહેલી નાની મોટી મોટી નાની, એ આપણો પ્રશ્ન નથી. આપણે કંઈ ગોખવાનું નથી. ઘણી સૌથી નાની સૌથી મોટી પૂછે તો પહેલી સૌથી મોટી, પછી નાની, સૌથી મોટી ચાલે. એક જ પૂછે સૌથી મોટી તો પછી આપણે એટલી મોટી સંખ્યા લખો. ઓકે, સૌથી મોટી સંખ્યા માટે જે નિયમ હતો એ પ્રમાણે, રાઈટ, સંખ્યાને ઉતરતા ક્રમ સૌથી મોટો અંક કયો છે મિત્રો? હા, 5, પછી 3, 2 અને 0. આ થશે આપણી સૌથી મોટી સંખ્યા. ઓકે, નેક્સ્ટ સૌથી નાની સંખ્યા એ પણ જોઈ લઈએ આપણે. સૌથી નાની માટે હવે હા સૌથી નાનામાં નાનો અંક લખવાનો ના, અહીંયા 0 છે એટલે બરોબર ધ્યાન આપશું. ફરી વાર કહું છું, અહીંયા જે નિયમ મેં કહ્યો છે સૌથી નાની સંખ્યા માટે ચડતો ક્રમ, સૌથી નાની સંખ્યા પછી મોટી મોટી મોટી, પણ અહીંયા જ્યારે 0 હોય ત્યારે 0 સિવાયના જે અંકો છે એમાં સૌથી નાની સંખ્યા લખવાની, સૌથી નાનો અંક લખવાનો. તમે જો અહીંયા 0 લખો છો જરા ધ્યાન આપજો. અને જો તમે આ રીતના લખો છો 0, 2, 3, 5 એટલે 235, તો પ્રશ્ન એ થશે કે આ જે અંક થશે એ પ્રમાણે મેં હમણાં તમને શરૂઆતમાં શીખવાડ્યું કે શરૂઆતમાં જો 0 છે એની આગળ અહીંયા કોઈ અંક નથી તો બી આ 0 એ અંકની ગણતરીમાં લેવાતો નથી. મતલબ કે આ તો 3 અંકની સંખ્યા હતી ભાઈ. આપણે બહુ સ્પષ્ટ સૂચના છે. સોરી, 4 અંકની સંખ્યા બનાવવાની છે. થોડું હા સોરી મિત્રો, 4 અંકની સંખ્યા. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો ને કે આપણે 0 આગળ મૂકીએ ચડતા ક્રમ પ્રમાણે. તો અહીંયા ફરી બધા જ અંકો 0 સિવાયના છે તો ચડતો ક્રમ, મોટી સંખ્યા માટે ઉતરતો ક્રમ. બરાબર, સાંભળજો મારી વાત.
પણ જ્યારે શૂન્ય હોય ત્યારે શૂન્ય સિવાયનો જે અંક છે એને આપણે ધ્યાનમાં લેવાનું થાય. તો સૌથી નાનો અંક 2, 3 અને 5મો 2 જ. હવે તમારે શૂન્ય મૂકી દેવાની. અને પછી તો જે નિયમ છે આ થશે સૌથી નાની સંખ્યા. સમજ્યા મારી વાત મિત્રો? અહીંયા આપણે ખાસ ધ્યાન રાખશું, જ્યારે શૂન્ય હોય અને સૌથી નાની સંખ્યા બનાવવાની હોય તો એ શૂન્યને પહેલાં આપણે ધ્યાનમાં નહીં લઈએ, એ સિવાયના અંકોના આધારે કહીશું અને જે સૌથી નાનો અંક હોય એ મૂકીને ત્યારબાદ બાકીના અંકોને ચડતા ક્રમમાં મૂકવાના થશે. અને એ પ્રમાણે આ જે છે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા કેવી રીતના બનાવી એ આપણે સમજી ચૂક્યા છીએ. ફરી એકવાર સૌપ્રથમ 2 અંકના આધારે, 3 અંકના આધારે, 2 અંક, 3 અંક, 4 અંક એના આધારે નાની મોટી સંખ્યાની વાત કરી. ત્યારબાદ સંખ્યા બનાવવાની વાત કરી. 3 અંક હોય તો થાય 2 અંકની કેમ? 2 અંકમાં તો પ્રશ્ન નથી ભાઈ. 5 અને 7 હોય તો પહેલો 5 રાખીએ, પછી 7, પછી 7 રાખીએ 5. સમજો છો ને? જ્યાં આપણી ખરેખર સમજ ખાસ કેળવવાની છે એવા મુદ્દાની આપણે અહીંયા ચર્ચા કરી. 4 અંક માટે પણ મેં તમને સમજાવ્યું. તમારા ટેક્સ્ટની અંદર સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા બનાવવાની આવે છે અને એના આધારે જ્યારે આપણે સંખ્યા બનાવવાની થાય તો આપણે ખૂબ શાંતિથી એકદમ લાગે કે આ વિષય વસ્તુ ફરીથી સમજાવવામાં કચાતી તો ફરીથી વિડીયો તમે પ્રિવિયસ કરીને કાં તો પછી પાછા જઈને ફરીથી જોઈને એનું પુનરાવર્તન કરી શકો છો. સમજ્યા? હવે કદાચ આ જ વિષય વસ્તુમાં આ જ ઉદાહરણના અનુસંધાનમાં એવું કહે કે આમાંથી કોઈ એક જ અંક તમારે પુનરાવર્તિત કરવાનો છે, મતલબ એક જ અંક 2 વાર લખવો છે. જરા સાંભળજો, આપણે દાખલો ગણવો નથી, મૌખિક રીતે પણ ખબર પડી જાય એવી વાત. ઓકે, આ અંક જે છે એમાંથી કોઈ એક જ અંકને આપણે 2 વાર લખવાનો અને 4 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવી છે. ફરી એકવાર સમજ્યા મારી વાત? શું કીધું મેં મિત્રો? હા, કોઈ એક જ અંકને આપણે પુનરાવર્તિત કરવો છે, 2 વાર લખવો છે, મોટી સંખ્યા બનાવી છે તો જે મોટો અંક હોય ને એને જ 2 વાર લખવાનો. સિમ્પલ. ફરી એકવાર મોટા મોટી સંખ્યા બનાવતી તો શું કરશું આપણે? મોટો અંક કેટલી વાર લખવાનો? 2 વાર. એટલે 2 વખત પહેલાં 2 8 મૂકવાના. પછી તમે વિચારજો બાકીના 2 અંક કયા મૂકવા. એ વિષય વસ્તુની ચર્ચા જે છે તે આપણે તમને હું અગાઉના લેક્ચરમાં સમજાવીશ, પણ છતાંય તમે વિચારો, કારણ કે આપણે એ વિષય વસ્તુની સમજ કેળવી છે, છતાંય તમને કોઈ કચાશ રહે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આવતા લેક્ચરમાં આપશું. થેન્ક યુ વેરી મચ.